જય દ્વારકાધી, રામ રામ. કેમ છો મિત્રો? બધા મજામાં જાય છે. જો આ પપ્પા બધો છે ને સામાન ભરે છે. જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. તો કાલે આપણે મિત્રો ભંગારી આવ્યો મોકે. કાલે આપણે બધું કરતા હતા કે ભંગારી આવે દઈ દેવું. મોકે ભૂટકી રહ્યો તો બધું દબાણ ડબલા ભરાવી દીધા. અને આ બધી વસ્તુ હોય ને મોટરના કોઈ બેરિંગ ને બુશિંગ ને વાઇસર ને ફ્યુઝ ને આ બધું હોય ને આપણે ડબ્બામાં ભરી એટલે કામ થાય પૂરું. જે દવાવાળા ડબ્બા આપણે રાખ્યા હતા કે દોરા પડ્યા ને બધા અડધા અડધા ભર્યા હતા થોડા. આ બધો લૂચો આવો મૂકીને કરી મિત્રો આપણે બકાલાનું હે ને વાવવાનું છે ગુવાર ને બધું મરચી રીંગણી આ કામ કરી લઈ પછી એ કામ કરવા રહે ને હજી આપણો પરાગવાનો જો કાલ કામનો તમને બતાવ્યું હોય ના બતાવ્યું બહુ યાદ નથી મને એનું કામ કરવાનું હોય આપણે અને એવું બધું મોટું ઝીણા મોટું કામ છે આપણે માંડીને 2 પાણી કાઢી દીધા. વરસાદની આગાહી છે વળી કે 28 તારીખે 30 તારીખ સુધી ઝાપટા આવીએ બહુ તો કદાચ નહીં આવે આપણે તો ઝાપટા આવી જાય તો આપણે પાણીનો ગણ થઈ જાય તો આગળ પાણી કાઢવું નથી. જોઈએ આપણે 30 તારીખ સુધી રાહ જોવાની છે મિત્રો. કદાચ ઝાપટા આવી જાય તો આગળ પાવી દઈ નકર 30 તારીખ પછી આપણે અરે ત્રીજું પાણી કાઢવું હે તો પછી આપણે મોટરનો સ્લેબ માર્યો મિત્રો. તો હાલો અત્યારે આપણે બનાવી વિડીયા મસ્ત અને કરો એન્જોય બીજું હું યાર જો પાગવનનું છે ને ખામણું બનાવવું છે ને તે મમ્મી જો બધું સાફ કરે છે કામ અમે છાણા હતા ને હા છાણા ખલી નાખવાનું હે કોથરા બધા ઉनको નાખી દીધા. આ કામ આવજો અગોચર બધું નીકળી જાય. હવે વાહ સફાઈ થઈ ગઈ. હવે આ છાણા થઈ જાય ને બોલ દિયો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. તો હાલો આ કામ ચાલુ કર્યું હે જરાક ટાઈમ છે નવરા છે હવે તા નેતનું બધું થઈ ગયું પાણીનું ત્રીજું પાણી કાઢવું પણ કે વરસાદની આગાહી છે તે પાણી વારવાનું થતું નથી હમણાં ઝાડે એવું બધું હાલે છે ને આમાં બીકે સારી લાગે છે. જો જનાવર મોટા બાપો પડ્યો બીકતા લાગે ને પપ્પાની લીધી મારા જેવડી બુટું પહેર્યું જેનું તો આ કાગર આવશે ઠંડા અને પપ્પામાં જો બધા દવાના ડબલા છે ને એ બધા ગોઠવે છે. આવ ત્યાં જઈને બધા પપ્પા જો બધા અહીંયા હમું કરે છે. જો મસ્તીનું બધું હે ચોખ્ખું થઈ ગયું. ખડબો હતો મિત્રો દવાનો એગરો બનાવો એગરો હતા હજી તો ડબલ રિક્ષો ભરી દીધો મિત્રો. હજી હા હજી તો રિક્ષો નથી ડબલા ને એટલા બધા હતા આપણી પાસે. હજી ડબલા બોરા હે મિત્રો આ બધા દવા હતી ને બાકી આ આપણે ઓલા સ્કીનના છે ને એટલે રાખ્યા દીધા નથી મિત્રો. બાકી દવા ડબલા તો બોરા હે 3 મહિનાના હે મિત્રો. હેડ કોને મિત્રો ગોઠવી દઈએ તો પડ્યું નહીં બીજું શું હોય. આ આપણે ખોળની દવા હે મિત્રો. અરજીની સાઈડ છે ને ખોળની દવા હે જા દાદા આ લાઈન થઈ ગઈ રે. ઓ ઈ લાઈન આમે ડબલા હે અંદર દવાના. હા મમ્મી હે ને કાગળ ઉતારી લીધો કા મમ્મી? આમાં પણ એલા હરપની કાસરી છે ક્યાં ચારી હરપની કાસરી છે ને મમ્મી અડે નહીં હો. હા હવે તો હું એના હા આમાં હરપ હું કાલ કરી નાખું હરપની કાસરી છે તો શું કરવાનું? મને તો બીક હાવ કરી જ ગઈ મિત્રો. હરપની કાચી કે કાગળ બગાડી નાખાય મિત્રો કઈ. હા હું તો જવા દઉં ખરા મને બીક કેટલી લાગે. હાથ ધોવની ભૂજી ગયો. હા તો મિત્રો જો હળગાવી નાખ્યું આપણે. એ બધું કાગળ એ બધું હતું છાણા ભરી લીધા આપણે. અગોચર હતો મોઢું હતો અહીંયા છાણાનો આપણે હે ને ભરી લીધા છાણાને પોતરો હતો એ. બાકી આપણે શું હોય પ્રાગવડ નામી તો અહીંયા સાંયે બેહવા જ થાય મિત્રો. શોખું હોય તો નવરા થઈ તો આમાં મથી મિત્રો દાદા તાપ દેખાડ મિત્રો. તાપ મિત્રો દીઠો ના આવે દેખાડ મિત્રો તાપ દીઠો ના આવે ને એટલે બતાવ મિત્રોને એટલે જ હું કહું ને કે દીઠો ના આવે બતાવ મિત્રોને. મિત્રો ભાઈ છાણા હે ને એ રાખી દીધા આપણે ને બાજકી ભરીને રાખી દીધા કા મમ્મી? મમ્મી જો હવે શિબરામાં ચક્કર મારે હે. હાલો મિત્રો બધા શીભડા ખાવા. મમ્મી જો અહીંયા બધું લોહી લેવી આવી કા મમ્મી? હા સીભડા અને કોઠીમાં ચા કોઠીમાં હે કાસારી કરવા. કોઠીમાં તો થોડાક થયા 2 સીભડા હે ને કોઠીમાં થોડાક અવર કોઠીમાં નથી. અહીંયા કોઠીથી કોઠીમાં વેલા વાર છે જ નહીં. વરસના મલકના કોઠીમાં હોય મલકની કાસરી કરવા લોહી એક
કોઠીમાં થાય વરહનું. તો મિત્રો હજી હાલો સીભડા ખાઈ જાવ. હજી આમાં ફૂલ ઉગડે મમ્મી દાદા. હા પાછું હું પાણી જેવડ્યું ને એટલે પાછું વળી જો ફૂલ ને મીંડા ઉગડવા. સીપડા એમાં લગશે હવે તો પાછા ઉગડવા મીંડા ક્યાં આવે તો કોક છે ને પાકે. હા કોક પાકે મિત્રો. એક વસ્તુ બતાવું. વાવ વાવ મોટું આમ લેતો જતા કેવડું મોટી નો ગામ અમે. અરે પણ આય પણ ઈલાબેન ને એને કીધું તું ચીપડા ખાઈ જાવ. એને બિસાડાનો ટાઈમ નહીં હોય, કપાહીની કાઢ નહીં હો એટલે એને ટાઈમ નહીં હોય ને કીધું તું ચીપડા ખાઈ જાવ. તો ઈલાબેન અમારો વિડીયો જતો હોય તો ચીપડા વેલેરા ખાઈ જાવ. હવે છેલ્લા રાઉન્ડ હે કોકો પાકે અને હવે ફૂલ ઉગડે પાછા જો થાય તો નકા વરસાદને હિસાબે વેલા બગડી ગયા હતા હવે પાછા થાય. પ્રથમના ચીપડા લઈ ગયા હતા એ અને છપ્પરવાળા નંદુબેન ખાસ કરી અને ચીપડા ખાઈ જાવ. હું તો નંબર મારા પાસે છે નહીં પણ ચીપડા ખાઈ જાવ. અમારા વિડીયો જોતા હો તો નહીં ભાઈ મારા હજી વહી જાય મોટા છેલ્લામાં પાણી ઉપાડો નથી મિત્રો. હજી સામે હાલે છે ફુવારા મિત્રો. આ છે છેલ્લું મિત્રો. આપણે મિત્રો ભાણવાથી ગયા હતા, ભીંડે ગયા હતા પણ વિડીયો કંઈ બનાવ્યો નથી આપણે ત્યાં. છેલ્લાનો વિડીયો તમને બતાવું મિત્રો. અને હવે આપણે જવું છે આપણી વાડી બરાબર. ચાલો ત્યાં જઈને પાછા મળી આગળ જઈને તમને બતાવું ભાઈ. જો મિત્રો આ હે ને અમારા ચાયરાની બધી વાડી છે. સામે હાલે ફુવારા તમને દેખાતા જ હશે. આ માંડવી દવા સાઈટા રાખે 7 વાર દવાના રાઉન્ડ માર્યા. હજી કે દવા સાટવી કે પછી કે પાણી કાઢવું કે ને પાણી ત્રીજું પાણી આ 2 પાણી થોડું ઉપરા ઉપર દઈ લીધા. તો મેં કીધું માંડવીને છોટું ઉપાડી આવું. માંડવીમાં કેવું છે તો મિત્રો માંડવીમાં જો અમારી માંડવીમાં આ 20 નંબર માંડવી છે. આવું હે ને દવા મારવી છે. મેં કીધું માંડવી 2-4 ડેડો હોય તો ખોટા ખર્ચા ના કરાય તો દવા મારવી નથી. પણ એ કે દવાનો એક રાઉન્ડ લેવો હે છેલ્લો. દવા મારવી નથી, આગળ નથી મારવી. તો મિત્રો માંડવી અમારી કેવી છે કોમેન્ટમાં જરૂર કહેજો. મિત્રોને બતાવો હજી તો બીબડાન ઘણો છે હવે કે આ થળિયો જો મિત્રો ડાયરીમાં આવાર વધુ છે ને એક જ છે છોટું એક જ છે. છોટો એક જ છે મિત્રો. આપણે 2-3 છોટા એ કઈ નથી અને આપણે કે થળિયા કાપીને એ નથી બતાવતા. અને ખાલી વિડીયો બનાવી એટલે તમને દેખાડી આ રીતના જોવા માટે કે હાવ દૂર થઈ ગઈ ને ફુવારા હાલે છે મિત્રો. મલદેમાં મને ફુવારા તમે જોઈ શકો છો ને માટી પાછી ઉકાવા માંડી મિત્રો. હમણાં પાય 2 પાણી કાઢી લીધા પાછી ઉકાઈ જાય. હા માલદેવામાંનો ફુવારા મિત્રો. સામે છે મેડમ ખડવાડવા ગયા. હું જાઉં પાણી ચડાવવા. મિત્રો અવગણ ચાલી દૂર થઈ ગયો થઈ જરા. મિત્રો ખોડિયારમાંની મંદિર ધજા દેખાય બતાવું તમને ઝૂમ કરીને. જો દેખાય જો અહીંયા છે ખોડિયારમાંનું મંદિર. મેડમ મિત્રો ખડવાડવા આવ્યા હતા, ભારી વાટ લીધી. ખડવાડાઈ ગયું મિત્રો. આ હેઠો જોઈ શકો છો. આ હેઠો હે ને ઝીંજવો ઉભો હોય, ઝીંજવો મિત્રો. મિત્રો આને કહેવાય હમેરો. કેટલું ખડવાડ્યું મારી વાઈટી આપણે ભૂકો હે જુવાર હે આ ટાઈમ કે બદલાવ હોય ને વાટું ખડવાડું આમ તો આપણા હેડામાં તો કે હે ની સવાના માયરા માયરા. આ છે ભરોંગણી મિત્રો. અભાઈગણી અભાઈગણી તારે ની આવે બધા આવે ભાઈગણી જઈ મિયા. અને ખાઈ હું બોબા શું કરો તમે? હા ને પરાગવાડ આપણે હમું કર્યું ને બેરી કાપી આપણે હે ડાયરું બાયરું ખામણું બનાવ્યું હે તો આપણે હે ને આ કેદીના ઓલા પાણીના ટીંગાડ્યા હતા ને આપણે દાણા આમાં દાણા થઈ ગયા તો ભર દઈ. હા મખીના ખાઈને બરાબર ને. અને હે ને મિત્રો અંદરથી પછી આવ્યા રાખ્યા દાણા જવામાંથી. અટાણે પાણીની બહુ જરૂર ના હોય, ઉનાળો હોય ને તો પાણી જોઈએ. ચાલો મિત્રો આપણે ટીંગાડી આવ્યા.
હમણાં વરસાદ ચાલુ હતો એટલે બહુ કાંટાણે જરૂર ના પડે સુમાહાની, હમ. પણ ઉનાળે પાણીની વધારે જરૂર પડે. હા. અને દાણા છે ને આપણે જો આવી રીતે આમાં આવી રાખે મિત્રો, હા આવી રીતે આવ્યા રાખે. પકડ્યાને જેટલા ચકલાને ખાવા હોય ને એટલે જડી જાય. હમ. તો આ આપણે પકડ્યાનો મિત્રો શોખ બહુ હોય ખવડાવવાનો, પાણી પીવડાવવાનો. તો આપણે એની માટે પરાગર મસ્ત અહીંયા હોરી નાખ્યું, હેઠું ડાયરું કાપી નાખ્યું, મસ્ત જો ખામણું દેખાડ મિત્રોને. ખામણું જ બનાવ્યું, અહીંયા રૂચો હતો ને એ બધું હળગાવી નાખ્યું ને હેઠી હા ડાયરેક્ટ કાપી નાખી. તો આપણે મિત્રોને ઝીણી ડાયરમાં ક્યાંક એને ફિટ કરી દઈ બતાવજે મિત્રોને. જો આ રીતના ને મિત્રો એને તમે બધા કરજો, તમારે ઘરે ઝાડમાં હોય જ બધાના દાણા. હા તો મિત્રો પક્ષીને બિચાડાવે છે ને દાણા જોડે સાચું ધર્મ આ જ છે મિત્રો. પક્ષીને તમે ચણ નાખો કે પાણી પાવ ને હમ. એ લાખો રૂપિયા દઈને ધર્મ થાય ને મિત્રો, હા એથી ખરો ધર્મ છે આ. પણ કાયમ પાણી નાખવું, ધ્યાન દેવું પડે મિત્રો થોડુંક. એ પાણીની તો અટાણે ઉનાળે બહુ જરૂર પડે. ઉનાળે પક્ષીને શું છે પાણી જોઈએ વધારે ને કંઈ જડે નહીં.